નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગવાથી અફરાતફરી મચી, સદનસીબે જાનહાનિ ટળી। આણંદમાં બોરસદ ચોકડી નજીક જીઆઈડીસીમાં આવેલ ગજાનંદ અગરબત્તીની ફેક્ટરીમાં આજરોજ એકાએક આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે તરત જ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો મટીરિયલ્સને ભારે નુકસાન પહોંચ્યું છે। આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે આવેલ જીઆઈડીસીમાં અગરબત્તી બનાવવાની એક ફેક્ટરી આવેલી છે। ગજાનંદ અગરબત્તી ઉદ્યોગ નામની આ ફેક્ટરીમાં આજરોજ સવારના સમયે એકાએક આગ લાગી હતી। ફેક્ટરીમાં રાખવામાં આવેલ કોલસીનો પાવડર ને બોન્ડિંગ ડસ્ટમાં લાગેલી આ આગ જોતામાં બેકાબૂ બનતા અફરાતફરી મચી ગઈ હતી, જેથી આગની આ ઘટના અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગૌરની સૂચનાથી ફાયર ફાઇટર વિમલ પંચાલ, હિંમત ભુરિયા, કૃષ્ણરાજસિંહ, યુવરાજ રાઠોડ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગની આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ રો મટીરિયલ્સને નુકસાન પહોંચ્યું છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।